દોસ્તો આજે તારીખ છે 29 મે 2026 અને આજે એક ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે કબંદા. આજે આપણે વાત કરીશું ફિલ્મ કબંદાની. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો આજે કબંદા નામની એક ફિલ્મ રિલીઝ થઈ છે અને અમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો 9:20 શો હતો કોમ્પ્લેક્સ શીલજમાં. આ શો મેં જોયો, આ ફિલ્મ મેં જોઈ અને અમારા રિવ્યુઅર મિત્રો માટે એક સરસ મજાનું અરેન્જમેન્ટ કર્યું છે તન્મયભાઈએ. અમારા એક ગ્રુપમાં રિવ્યુઅરનું ગ્રુપ છે એના માટે. તો થેન્ક યુ કોમ્પ્લેક્સ અને તન્મયભાઈ કે અમને પહેલા જ શોમાં આ ફિલ્મ જોવાની તક મળી. થેન્ક યુ સો મચ. હવે વાત કરીએ ફિલ્મ કબંદાની. કબંદાની સ્ટોરી, સ્ક્રીન પ્લે, એનો ડાયલોગ, એની સિનેમેટોગ્રાફી, એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, કલાકારોનો અભિનય, આ બધી જ વાત કરીશું આજના આ રિવ્યુમાં. સૌથી પહેલા તમે હજી સુધી પણ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. હું દરેક ફિલ્મોના રિવ્યૂ કરતો હોઉં છું અને બીજી પણ ઘણી બધી વાતો આપણે આ ચેનલ ઉપર કરતા હોઈએ છીએ. તો જલ્દીથી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. કબંદા ફિલ્મની સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગ આ બધું જ લખ્યું છે અને ડિરેક્શન પણ કર્યું છે રેહાન ચૌધરીએ. એમની લાસ્ટ 2 ફિલ્મો હતી ધુઆંધાર અને કોંગ્રેચ્યુલેશન્સ. ધુઆંધાર મલ્હાર ઠાકર અને હિતેન કુમારની ફિલ્મ હતી. કોંગ્રેચ્યુલેશન્સમાં શર્મન જોશી અને માનસી પારેખ ગોહિલ હતા. કબંદા ફિલ્મની વાત કરીએ તો સૌથી પહેલા તો ફિલ્મની સિનેમેટોગ્રાફીની વાત કરીએ આપણે. બહુ જ બ્યુટીફુલ સિનેમેટોગ્રાફી છે આ ફિલ્મની. વિઝ્યુઅલ્સ એટલા સરસ છે કે બહુ જ જોવાની મજા પડે એવા વિઝ્યુઅલ્સ છે અને કલર કરેક્શન બહુ જ અદ્ભુત છે, બહુ જ સરસ છે. એક ગીત છે ફિલ્મમાં, એ પણ બહુ જ બ્યુટીફુલ ગીત છે. શાને એ ગીત ગાયેલું છે અને ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સૌથી વધારે જો હું કોઈ માર્ક આપું તો એ ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિકને. બહુ જ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, અપ્રોપ્રિએટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. આ એક હોરર પ્રકારની, હોરર થ્રિલર પ્રકારની તમે વાર્તા કહી શકો છો કે આ હોરર થ્રિલર વાર્તા છે. કલાકારોની વાત કરીએ તો શ્યામ નાયર, તર્જની ભાડલા, બ્રિંદા ત્રિવેદી મુખ્ય કલાકારો છે અને આ ત્રણેયનો અભિનય બહુ જ સરસ છે. આ ત્રણેય કલાકારોએ એકદમ પરફેક્ટ એમના કેરેક્ટરમાં જઈને એકદમ પરફેક્ટ ન્યાય આપ્યો છે એમના પાત્રોને. નાના નાના કલાકારો છે બીજા બધા, એ પણ ઓકે છે. એક્ટિંગમાં બહુ જ સરસ છે, બધાની એક્ટિંગ બહુ સરસ છે. મૂળ વાત છે કથા, પટકથાની. ડિરેક્શન બહુ જ સરસ છે, બહુ જ સરસ રીતે જે પણ વાર્તા કેવી છે એને બહુ સરસ રીતે કહી છે. પણ મૂળ મુદ્દો છે કથા અને પટકથા. વાર્તા કન્વિન્સિંગ નથી લાગતી. સરસ રીતે શૂટ કરવામાં આવી છે, તમે ઇન્વોલ્વ પણ થઈ જાઓ છો. શરૂઆતની 20 મિનિટ બહુ જ સરસ રીતે આગળ ચાલે છે. એ પછીની 30 મિનિટ્સ લગભગ એક જ રૂમમાં વાર્તા ચાલે છે, ભજવાય છે. વાર્તા એવું લાગે છે કે સ્ટક થઈ ગઈ છે, વાર્તા ક્યાંય આગળ જ નથી વધતી. સેકન્ડ હાફમાં ફરી પાછી વાર્તા જુદી જગ્યાએથી શરૂ થાય છે અને એવું લાગે છે કે વાર્તા આગળ વધે છે. ક્લાઇમેક્સ આવતા આવતા આપણને એવું થાય છે કે આ શું હતું. 1906માં કોઈક જગ્યાએ તમને વાર્તા બતાવવામાં આવે છે, શરૂ કરવામાં આવે છે. 2006માં પાછો એક રેફરન્સ આપવામાં આવે છે અને હવે છે 2026. પણ એવું લાગે છે કે જાણે આ 1906 અને 2026 ને કંઈ કનેક્શન નથી થઈ રહ્યું, આવું મને લાગ્યું. આ મારો પર્સનલ મત છે. અને શેના માટે આ વાર્તા શું કહેવા માંગે છે નથી સમજાતું, સાચું કહું તો. હા, એવું સમજાય છે કે ભાઈ 2006ની વાર્તા છે અને 1906ની વાર્તા છે અને 2006 ને 2026માં ક્યાંક કંઈક કનેક્શન હશે, પણ એ જસ્ટિફિકેશન નથી મળતું. લોજિકના બહુ જ ગાબડા છે અહીંયા આગળ, સખત ગાબડા છે લોજિકના. ઠીક છે, ચલો એ બધા પછી પણ કદાચ ફિલ્મ સરસ હોવી જોઈતી હતી, તમને કન્વિન્સ થાય એવી હોવી જોઈતી હતી.
પણ કમનસીબે એવી રીતે તમને કન્વિન્સ નથી કરતી. એક ઓડિયન્સને જે પ્રકારે કન્વિન્સ કરવી જોઈએ, વાર્તા એવી રીતે કન્વિન્સ નથી થઈ શકતી. આવા જોનરની ઘણી બધી વાર્તાઓ બની છે, પણ એ કન્વિન્સિંગ હોવી જોઈએ છે. અહીંયા આગળ એ કન્વિન્સ નથી કરતી તમને વાર્તા કે હા આ બરોબર છે, આવું કન્વિન્સ નથી કરતું. મેં જ્યારે ટ્રેલર જોયું હતું ત્યારે મને એવું લાગ્યું હતું કે આ અંધાધૂન અથવા તો તુંબાડ પ્રકારની વાર્તા હોઈ શકે છે કદાચ. તો મને એવું હતું કે આ એવી કંઈ હશે, પણ આ એવી વાર્તા નહીં નીકળી. સોરી ટુ સે. પણ બીજી બધી જ વસ્તુઓ બરોબર છે, પણ વાર્તા જ્યારે એવરેજ હોય છે અથવા તો નબળી હોય છે ત્યારે તમને એ સિનેમાનો સંતોષ નથી આપતી, એવું મને અહીંયા આગળ ફીલ થયું. બિકોઝ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સરસ હતું, સિનેમેટોગ્રાફી બહુ સરસ હતી, ડિરેક્શન પણ સારું હતું, પણ વાર્તા એ એટલી સારી નહોતી કદાચ, એટલે મજા નહીં આવી કે શું હતું આ. સો એવરેજ પ્રકારની ફિલ્મ હું કહીશ એને, કે એક એવરેજ પ્રકારની ફિલ્મ છે. ફિલ્મમાં એકચ્યુઅલી ફિલ્મ એન્ટરટેનિંગ હોવી જોઈએ, બટ અહીંયા એવું એન્ટરટેનમેન્ટ અથવા તો થ્રિલર ફિલ્મો હોય છે, એ પણ આપણને એક સરસ મજાની વાર્તા કહેતા હોય છે. સિનેમેટિક એક્સપિરિયન્સ તો એટલીસ્ટ મળતો હોય છે, એમાં સિનેમાનો એક્સપિરિયન્સ મળતો હોય છે, એવું અહીંયા ફીલ ના થયું કદાચ. સો આ મારો મત હતો. દોસ્તો, મને આ ફિલ્મ બિલકુલ એવરેજ પ્રકારની લાગી છે. તમે આ ફિલ્મ જોઈ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કે તમને આ ફિલ્મ કેવી લાગી. અને હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, અને મારો વિડીયો તમને ગમતો હોય તો એને શેર કરવાનું રાખો. મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.